જય ભવાની, જય માતાજી. ખરેખર સરસ સુવિચાર છે. ઘણું બધું કહી જાય છે કે માણસનું માન નથી હોતું, પણ માન હોય છે તો એના હોદ્દાનું માન હોય છે. હોદ્દો ખતમ, માન ખતમ. સાહેબ, આ વાતમાં દમ છે. હું નાનકડું દ્રષ્ટાંત આપીશ કે એક ગામની અંદર એક ભાઈ નોકરીમાં પ્રમોશન લેતા લેતા કલેક્ટર થઈ ગયા અને કલેક્ટરમાં આઈએએસ પાસ કર્યા પછી એ બેઠા. ગામના બધા કામ લઈને જતા, સગાવાલા જતા, કોઈને ખુરશી આપતા નહીં, કોઈને બેસવા દેતા નહીં અને બધાને નિરાશ કરીને પાછા મોકલતા. કોઈની જોડે સારો સંબંધ જ નહોતા રાખતા. એ નિવૃત્ત થયા અને ઘેર આવીને બેઠા. પછી એમ કે નિવૃત્તિના સમયમાં મારા ગામના મારી પાસે બેસશે ને મારો સમય પસાર થશે. પણ સાહેબ, કોઈ ગામના એમના ઘર બાજુથી નીકળે તો એની સામે ના જોવે સાહેબ. અને કંટાળ્યા ને પછી બધાને ભેગા કરીને પૂછ્યું કે તમે લોકો કેમ મારી સાથે બોલતા ચાલતા નથી, સંબંધ રાખતા નથી, મારે કેમ જીવવું? તો કે તમે કલેક્ટરના હોદ્દા પર હતા, તમે અમને જોયા હતા, અમારી સામે વાતો કરી હતી, અમને બેસાડ્યા હતા, બસ હોદ્દો ખતમ, માન ખતમ. આ તો મેં દ્રષ્ટાંત આપ્યું છે. જો કે સારા હોદ્દા પર સારી રીતે રહેનારાના માન રહે છે, પણ હોદ્દો હોય ને તમે જો દુરુપયોગી હોદ્દાનો કરો અને કોઈને કામ ન કરો અને બધાને રડાવતા જ હોય તો એટલું યાદ રાખજો, તમારો હોદ્દો ખતમ, તમારું માન ખતમ. આ સત્ય હકીકત છે. સમજાય એમને? વંદન.